કેમ છો વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે ચેપ્ટર નંબર 6માં એક મહત્વનો ટોપિક ઉર્જા વિચારણા એક માત્રાત્મક અભ્યાસ, અને અંગ્રેજીમાં કહેવામાં આવે છે એનર્જી કન્સિડરેશન અ ક્વોન્ટિટેટિવ સ્ટડી। તો આ ટોપિકની અંદર આપણને ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે ગતિ કરતા, એટલે કે ચુંબકીય ક્ષેત્ર છે તો ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે, એટલે આમ ચુંબકીય ક્ષેત્ર કંઈક અંદરની તરફ છે, એને લંબરૂપે આ તરફ ગતિ કરતા વાહકમાં, એટલે આ જે પી ક્યુ વાહક તમને દેખાય છે એ પી ક્યુ વાહક કંઈક આ તરફ ગતિ કરે છે, એટલે કે ચુંબકીય ક્ષેત્ર અને એમની વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો બને છે। બાહ્ય બળ વડે અપાતો પાવર, એટલે કે જે આ તરફ એને જે આપણે ગતિ કરાવીએ છીએ તેના માટે જે આપણે પાવર આપીએ છીએ, અને એ ગતિના કારણે જે જૂલ ઉષ્મા સ્વરૂપે પાવરનો વ્યય પામે છે એ બંને પાવર એક સમાન હોય છે, એવું આપણે સાબિત કરવાનું છે। બરાબર છે। તો સૌથી પહેલાં આપણે MSRN એક યુ આકારનો સળિયો આપણે વિચારવાનો છે, વાહક વિચારવાનો છે। એના ઉપર સરકી શકે તેવો PQ વાહક વી વેગથી ગતિ કરતો બતાવવાનો છે આપણે, અને એ સળિયાની લંબાઈ આપણે L લેવાની છે। કંઈક આ રીતે તે ગતિ કરે છે તે આપણને બતાવવાનું છે। બરાબર છે। અને બંનેમાં જે પાવરનું સૂત્ર મેળવવાનું છે, અને જે પાવર આપણે આપીએ છીએ એ પાવર એ જેટલું જૂલ ઉષ્મામાં વ્યય પામે છે એના બરાબર છે તે આપણે સાબિત કરવાનું છે। તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ કે આ રીતે ચુંબકીય ક્ષેત્રમાં જો લંબરૂપે, આ રીતે જો ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે કોઈ સળિયો આ રીતે ગતિ કરતો હોય, બરાબર છે, તો આ રીતે જો કોઈ સળિયો ગતિ કરે તો એમાં જે EMF ઉત્પન્ન થશે તે EMFનું સૂત્ર આપણે આગળ મેળવેલું છે। EMF કેટલું છે? BLV, E=BLV જેટલું એમાં EMF ઉત્પન્ન થાય। બરાબર છે। તો ઓહમનો નિયમ જો આપણે લગાવીએ તો ઓહમના નિયમ પ્રમાણે આપણે લખી શકીએ કે EMFના છેદમાં અવરોધ, એટલે કે વોલ્ટેજના છેદમાં અવરોધ, એટલે આપણે કરંટ લખી શકીએ। તો જે આ સળિયો છે, બરાબર છે, આ જે સળિયો છે, આ સળિયાની અંદર કેટલો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે એ જો આપણે શોધવું હોય તો આ જે સળિયો છે એ સળિયાનો અવરોધ આપણે સ્મોલ r લઈ લઈએ, અને જે આ યુ આકારનો સળિયો છે એનો અવરોધ આપણે શું કરીએ? અવગણી નાખીએ। તો આ જે સળિયો PQ છે એનો અવરોધ આપણે સ્મોલ r લઈ લઈએ, અને આમાંથી વિદ્યુત પ્રવાહ I છે એવું માની લઈએ, અને એમાં જે EMF ઉત્પન્ન થાય છે એ કેટલું ઉત્પન્ન થાય છે? E=BLV। આ સૂત્ર આપણે આગળની થિયરીમાં મેળવી ગયા છે। તો એના પરથી આપણે I=E/R લખી શકીએ, કેમ કે આ સળિયાનો અવરોધ આપણે શું દીધો છે? R, અને Eની જે કિંમત છે કેટલી છે? BLV/R, એટલે આટલો વિદ્યુત પ્રવાહ આપણને મળશે। બરાબર છે। જ્યારે આ સળિયા આ તરફ ગતિ કરશે ત્યારે સળિયામાં આટલો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે। બરાબર છે। તો PQ સળિયાનો અવરોધ જો આપણે R લઈ લઈએ અને યુ આકારના સળિયાનો અવરોધ આપણે શું કરી નાખીએ? અવગણી દઈએ, તો આ જે સળિયો છે એનામાં જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે એ કેટલો થશે? BLV/R જેટલો ઉત્પન્ન થશે। કેવી રીતે મળ્યું આ સૂત્ર? Eની કિંમત આપણે અહીંયા મૂકી દીધી, એટલે BLV/R। હવે બીજી એક વસ્તુ કે આ જે સળિયો છે આમાં જે વિદ્યુત પ્રવાહ છે એ તો આપણે મેળવી લીધું કે વિદ્યુત પ્રવાહ નીચેની તરફ જાય છે, વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે, પરંતુ આ વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં જશે? વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં જશે જો એ આપણે મેળવવું હોય, સમજો આ વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં જશે એ મેળવવું હોય તો આપણે ફ્લેમિંગના જમણા હાથનો નિયમનો ઉપયોગ કરવો પડે। તો જમણા હાથના નિયમ પ્રમાણે જો જમણા હાથનો તમે નિયમનો ઉપયોગ કરો તો તમારા જમણા હાથની આંગળીઓ, 3 આંગળીઓ, અંગૂઠો, મધ્ય આંગળી અને સાઈડની આંગળી, અંગૂઠાના બાજુની આંગળી, એ ત્રણેયને એકબીજાને લંબ મૂકો। બરાબર છે। ત્રણેયને એકબીજાને લંબ મૂકો, બરાબર છે, અને તમે તમારી જે વચલી આંગળી છે એને કંઈક ચુંબકીય ક્ષેત્રને
જો તમે ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખો, બરાબર છે, ચુંબકીય ક્ષેત્રની જો દિશામાં રાખો અને તમે જો અંગૂઠાને સળિયાની ગતિની દિશામાં રાખો તો તમારી વચલી આંગળી છે તે નીચેની તરફ જશે. એટલે જે તમે જો જમણા હાથનો નિયમનો ઉપયોગ કરો તો કંઈક એક આંગળી નીચેની તરફ આમાં આવશે, બરાબર છે, અંગૂઠો તમારો કંઈક આ તરફ જશે અને એક તમારી ચુંબકીય ક્ષેત્રની દિશામાં આ તરફ આંગળી બતાવશે, બરાબર છે. તો તમને જે આ નીચેની દિશામાં દેખાય છે, બરાબર છે, મધ્ય મોટી આંગળી તમારી, એ તમને નીચેની દિશામાં વિદ્યુત પ્રવાહની દિશા આપશે. એટલે જો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે તે ફ્લેમિંગના જમણા હાથના નિયમ પ્રમાણે P થી Q તરફની દિશામાં હશે, બરાબર છે. જમણા હાથના નિયમના પરથી તમે દિશા જાણી શકો છો, બરાબર છે. જ્યારે આવી રીતે ગતિ કરશે ત્યારે તેનામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે, તેનું મૂલ્ય કેટલું આવશે? BLV/R, અને તેની દિશા કેવી હશે? નીચેની તરફ હશે, બરાબર છે. તો આટલી આપણે ચર્ચા કરી લીધી, બરાબર. હવે આપણે આગળ જઈએ તો PQ લંબાઈના જે આ સળિયો છે એ ચુંબકીય ક્ષેત્રમાં આપણે રાખેલો છે, બરાબર છે. અને જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં રાખીએ કોઈ પણ સળિયાને ત્યારે એના પર ચુંબકીય બળ લાગે, અને એ ચુંબકીય બળ કેટલું હોય? BIL/sin θ. આ સૂત્ર પણ આપણે આગળની ચેપ્ટરમાં મેળવી ગયા છે. BIL/sin θ. અહીંયા જો ચુંબકીય ક્ષેત્ર આ તરફ છે, અંદરની તરફ છે, જો સળિયાને આપણે જોઈએ તો, બરાબર છે. આ આકૃતિમાં ચુંબકીય ક્ષેત્રમાં જે અંદરની તરફ છે, આ તરફમાં કંઈ ગતિ કરે છે વિવેગથી, બરાબર. ચુંબકીય ક્ષેત્ર આ તરફ છે, વિવેગથી આ તરફ ગતિ કરે છે, બરાબર છે. તો એમની વચ્ચે જે ખૂણો બને છે એ કેટલા ડિગ્રી બને છે? 90 ડિગ્રી. તો એટલે sin θની વેલ્યુ આપણે અહીંયા કેટલી મૂકીશું? 90. BIL/sin θ 90. sin 90ની જે વેલ્યુ હશે એ કેટલી બની જશે? 1, બરાબર છે. તે BIL. તો જે બળ લાગશે જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ સળિયાને ગતિ કરાવવામાં આવે લંબ રૂપે, તો એના પર જે બળ લાગશે એ કેટલું બળ લાગશે? F = BIL જેટલું બળ લાગશે, બરાબર છે. BIL જેટલું એનામાં બળ લાગશે. હવે આ જે બળ છે એ બળનું મૂલ્ય આપણને BIL મળી ગયું, BIL જેટલું બળનું મૂલ્ય મળી ગયું, પણ એની દિશા કઈ હશે તે વિચારો. તો એના માટે તમારે જમણા હાથનો નહીં પણ ડાબા હાથનો, ફ્લેમિંગના જો ડાબા હાથનો નિયમ તમે વાપરો, બરાબર છે. તો ફ્લેમિંગના જો તમે ડાબા હાથનો નિયમ, તો અંગૂઠાના બાજુની આંગળી અને તમારી વચલી આંગળી, બરાબર છે, તો એને એવી રીતે તમે મૂકો તો ડાબા હાથના આંગળી પરથી ડાબા હાથના જો નિયમ તમે લગાવશો તો જે બળની દિશા હશે એ બળની દિશા કંઈક આના વિરુદ્ધ દિશામાં મળશે. એટલે કે તમે જો ગતિ અંદરની તરફ કરાવતા હોય તો બળની દિશા તમને બહારની બાજુએ મળશે, આ તરફ બળની દિશા મળશે. એટલે કહેવાનો મતલબ એવો હતો, જો તમને તમારા અંગૂઠો તમારે એવી રીતે મૂકવો પડશે, એટલે કે બળની જે દિશા તમને એવી રીતે મળશે ડાબા હાથના નિયમ પ્રમાણે કે એ તમારી જમણી તરફની દિશામાં એના પર બળ લાગશે, બરાબર છે. તમે તમારા ડાબા હાથને મૂકી દેજો, વિદ્યુત પ્રવાહ નીચેની બાજુ, એટલે મોટી જે વચ્ચેની આંગળી છે તેને તમે નીચેની બાજુએ રાખજો, બરાબર છે, બરાબર. તમારી વચ્ચેની જે આંગળી છે, વચ્ચેની આંગળી ડાબા હાથની, એ નીચેની તરફ, એટલે કે વિદ્યુત પ્રવાહની દિશામાં નીચેની તરફ રાખો, અને તમારી એના બાજુની આંગળી એટલે અંદરની તરફ તમારા સ્ક્રીન બોર્ડની તરફ રાખો. એટલે તમારો જે અંગૂઠો હશે એ તમને બહારની તરફ દેખાશે, એટલે કે અંગૂઠો તમને MN બાજુ જતો દેખાશે. એટલે બળની જે દિશા છે, એટલે કે કહેવાનો મતલબ એવો છે, અહીંયા જો મેં આકૃતિ દોરું તો આ જો મારો અંગૂઠો હોય, આ મારો અંગૂઠો આ તરફ રહેશે, બરાબર. અંગૂઠાની જે બાજુની આંગળી છે, અંગૂઠો છે એની જે બાજુની આંગળી છે એ અંદરની તરફ, એટલે કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં, એટલે આ અંદરની તરફ હશે મારી આંગળી. આ મારો અંગૂઠો, આ તરફની આંગળી, અને જે બીજી આંગળી હશે લાંબી આંગળી એ કંઈક આવી રીતે નીચેની તરફ હશે, બરાબર છે. તો આ રીતે કંઈક સ્ટ્રક્ચર બનશે. એટલે જે આ અંગૂઠો છે તે બળની દિશા બતાવે છે, બરાબર છે.
અને આ જે અંદરની તરફ જે છે તે ચુંબકીય ક્ષેત્રની દિશા એટલે કે નીચેની તરફ આ વિદ્યુત પ્રવાહની દિશા બતાવે છે, આ અંદરની તરફ ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે છે. તો આ રીતે તમે કહી શકો કે આ જે બળ છે તે જમણી બાજુએ લાગશે, બરાબર છે. તો આ તરફ જો આપણે ગતિ કરાવીએ અને બળ કઈ તરફ લાગે? જમણી તરફ લાગે. એટલે આ તરફ જો બળ લાગતું તો આપણે આ તરફ ગતિ કરાવવા માટે આપણે બહારથી એક્સટર્નલ ફોર્સ લગાવવો પડે, બરાબર છે. કેમ કે જો આપણે આ તરફ ગતિ કરાવવા માંગતા હોય તો ચુંબકીય ક્ષેત્રના કારણે તો બળ જમણી તરફ લાગે છે. તો આપણે જો આ તરફની જો ગતિ આપણે ચાલુ રાખવી હોય તો એના વિરુદ્ધ દિશામાં આપણે બળ લગાવવું પડે, બરાબર. તો આપણે કહી શકીએ કે ડાબા હાથના જે નિયમ પ્રમાણે આપણને ખબર પડી કે જે ચુંબકીય ક્ષેત્રના કારણે બળ જમણી તરફ લાગે છે, તેથી તેને જો અંદરની બાજુએ ગતિ કરાવવું હોય, બરાબર છે, અંદરની તરફ જો ગતિ કરાવવા હોય તો તેને વિરુદ્ધ દિશામાં આપણે શું કરવું પડે? બળ લગાડવું પડે, બરાબર. કહેવાનો મતલબ એટલો જ છે કે જો તમે સળિયાને આવી રીતે ગતિ કરાવો છો, પીક્યુ સળિયાને, બરાબર છે, તો ચુંબકીય ક્ષેત્રના કારણે એને બળ કંઈક આ તરફ લાગે છે, આ તરફ બળ લાગે છે. જો આ તરફ ગતિ ચાલુ રાખવી હોય તો આપણે એક એક્સ્ટ્રા બળ, એક્સટર્નલ ફોર્સ લગાવવું પડે, ખ્યાલ આવે છે. તો એ બળ કેટલું હોવું જોઈએ? જેટલું બહારની તરફ બળ લાગે છે એટલું જો બળ અંદરની તરફ આપણે લગાવી દઈએ તો એ અંદરની તરફ ગતિ કરવા માંડશે, બરાબર છે. તો આપણે લખી શકીએ એફ એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ BIL, બરાબર છે. આગળના સૂત્ર પ્રમાણે જો આઈની કિંમત આપણે મૂકી દઈએ સમીકરણ નંબર 2 પરથી, તો આઈની કિંમત શું છે? BVL, બરાબર છે, BVLના છેદમાં R. આઈની કિંમત આપણે કેટલી મૂકવાની? BVLના છેદમાં R. આ ક્યાંથી આવ્યું? સમીકરણ નંબર 2 પરથી, બરાબર. જોઈ લેજો આગળ. પછી એને આ જે કિંમત મૂક્યા પછી એનો વર્ગ કરી દેવાનો છે, બીજું કંઈ નહીં કીધું. આ સમીકરણ નંબર આપણને શું મળી ગયો? 4. હવે આપણે કહીએ કે આને જો અંદરની તરફ ગતિ કરાવવું છે તો આટલું આપણે બળ લગાવવું પડે. તો કેટલું મિકેનિકલ પાવર એમાં લાગે અંદરની તરફ એને, એટલે કે જે એક્સટર્નલ બળ બહારની તરફ જે બળ લાગે છે એને વિરુદ્ધ દિશામાં જે બળ લગાડવા માટે આપણે એક્સટર્નલ બળ કેટલું લગાવવું પડે? તો એ જો જાણવું હોય આપણે તો એના માટે આપણને ખબર છે કે પાવર, મિકેનિકલ પાવરનું જે સૂત્ર આવે F એક્સટર્નલ ઇન્ટુ V એટલે વેગ, F એક્સટર્નલ એટલે બાહ્ય બળ, એક્સટર્નલ બળ, અને V વેગ, બરાબર છે. તો અહીંયા આપણે કિંમત મૂકી દઈએ સમીકરણ નંબર 4 પરથી. સમીકરણ નંબર 4 પરથી શું મૂકી શકો તમે? B² V ઇન્ટુ L² છેદમાં R. F એક્સટર્નલની કિંમત તમે અહીંયા મૂકી દો, Vની કિંમત અહીંયા તમે મૂકી દો, બરાબર. V પછી બંનેનો વર્ગ કરી નાખો તો B² V² L² છેદમાં R. આ આપણને શું મળી જાય? સમીકરણ નંબર 5. આ આપણને શું મળ્યું? મિકેનિકલ પાવરનું સૂત્ર, સમીકરણ 5, બરાબર. કંઈ નથી કર્યું, સમીકરણ 5 મેળવવા માટે F એક્સટર્નલ ઇન્ટુ V કર્યું છે અને F એક્સટર્નલની કિંમત સમીકરણ નંબર 4 પરથી મૂકેલી છે, બરાબર. હવે આપણે જોઈએ કે આ જે મિકેનિકલ પાવર છે આટલો આપણે અંદર લાવવા માટે એને અપ્લાય કરીએ છીએ, બરાબર. કે આ જે સળિયો છે જેને જો આપણે આ તરફ V વેગથી ગતિ કરાવીએ છીએ તો એના પર જે બળ લાગે છે તે કંઈક આ તરફ લાગે છે, બરાબર. તો આપણે અંદરની તરફ ગતિ ચાલુ રાખવા માટે આપણે કંઈક એક્સટર્નલ ફોર્સ લગાવીએ છીએ, બરાબર છે. તો એ એક્સટર્નલ ફોર્સ અને એ એક્સટર્નલ ફોર્સ લગાડવા માટે આપણે પાવર PM જેટલું, એટલે પાવર, મિકેનિકલ પાવર આપણે આટલું લગાવવું પડે છે, બરાબર છે. B² L² V² છેદમાં R. આટલો આપણે મિકેનિકલ પાવર લગાવવું પડે છે. હવે જે આ મિકેનિકલ પાવર લગાવીએ છીએ એની સામે આપણને કેટલી ઉષ્મા એટલે કે ઇલેક્ટ્રિકલ પાવર આપણને મળે છે તે જોઈએ. આપણને ખબર છે ઇલેક્ટ્રિકલ પાવરનું સૂત્ર છે I² ઇન્ટુ R. I² ઇન્ટુ R. આઈની કિંમત જે સમીકરણ નંબર 2 પરથી તમે મૂકી શકો, બરાબર. સમીકરણ નંબર 2 પરથી તમે જો આઈની કિંમત મૂકી દો આ સમીકરણમાં, અહીંયા BLVના છેદમાં R એનો વર્ગ, તો B² L² V² છેદમાં R². અહીંયા એક R છે, અહીંયા એક R છે, તો R કેન્સલ થઈ જાય. એટલે જે જૂલ ઉષ્મા સ્વરૂપે જે વ્યય પામતો પાવર છે તે કેટલો થઈ જાય? B² L² V² છેદમાં R.
અને તમે જે મિકેનિકલ પાવર આપેલો એ બી કેટલો છે B² L² V²/R. તો જે મિકેનિકલ પાવર છે એટલો જ જૂલ ઉષ્માના સ્વરૂપે પાવર વ્યય પામે છે. તો તમે સમીકરણ નંબર 5 અને 6 પરથી તમે કહી શકો કે PM = PJ, એટલે કે જે મિકેનિકલ પાવર છે એટલો જ પાવર વ્યય પામે છે જૂલ ઉષ્મા સ્વરૂપે. એટલે કહેવાનો મતલબ એટલો છે કે તમે જેટલો મિકેનિકલ પાવર લગાવો છો એને અંદરની તરફ ધકેલવા માટે એટલો જ પાવર ઇલેક્ટ્રિકલ ઉર્જા સ્વરૂપે વ્યય પામે છે. એનો મતલબ ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય છે. મિકેનિકલ ઉર્જાનું ઇલેક્ટ્રિકલ ઉર્જામાં રૂપાંતર પામે છે. એ જ વસ્તુ આપણે સાબિત કરવાની હતી જે સવાલની અંદર આપણને આપવામાં આવેલું હતું. એ જ વસ્તુ આપવામાં આવેલી કે ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે ગતિ કરતા વાહકમાં બાહ્ય બળ વડે અપાતો પાવર અને જૂલ ઉષ્મા સ્વરૂપે વ્યય પામતો પાવર સમાન હોય છે તે સાબિત કરો. એ આપણે સમીકરણ નંબર 5 અને 6 પરથી સાબિત કરી દીધેલ છે. બરાબર છે. મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.